નંબર 2 નો જે રીડ 1 જે ખરું એમાં 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 આ બધું આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. સ્ટુડિયો ને ટોલ કન્ટ્રી બોય ફિગર ને સમથિંગ સમથિંગ સમથિંગ. આ એક શબ્દ જે ખરો તે કામનો છે. આ એક શબ્દ કામનો છે કે ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ હશે રિસ્પોન્સિબલ. હાઇલાઇટ કરાવેલું જ હશે. બીજો કંઈક કામનો શબ્દ જો કદાચ આવતો હોય ફોર માય ઇમેજ. અચ્છા, એક આ પેરેગ્રાફ આખો ઇમ્પોર્ટન્ટ કઈ રીતે છે કે એ લોકો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી પૂછે છે. એક સવાલ એવો પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોલિટીઝ ડઝ નોટ મેચ વોલ્ટ ડિઝની. નીચેનામાંથી કયા ગુણ વોલ્ટ ડિઝની સાથે મેચ થતા નથી? તો તમને ખબર હોવી જોઈએ કે વોલ્ટભાઈ જે ખરા ઇમેજિનેટિવ હતા, વોલ્ટભાઈ ઇન્ડસ્ટ્રીયસ હતા, એ ભાઈ કોમ્પ્લેક્સ હતા. ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ હતા, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ હતા, અને કોમ્પ્લેક્સ એટલે થોડા જટિલ હતા. બહુ ઇઝીલી મતલબ માણસને બહુ સરળ સ્વભાવના માણસ નહીં હતા, આમ સરળ બટ સમજવા અઘરા પડે. જીનિયસ હતા એ ભાઈ. બીજો બીજો કંઈક શબ્દ કંઈક કામનો આવે. અચ્છા, એક બીજું એ લોકો એવું પૂછે છે કે હાઉ વોઝ વોલ્ટ ડિઝની ટુ ધ રાઇટર્સ. લેખકો માટે આ ભાઈ કેવા હતા? તો લેખકો માટે જીનિયસ હતા. બીજો એક પ્રશ્ન એ પૂછે કે હાઉ વોઝ વોલ્ટ ડિઝની ફોર બેન્કર્સ. બેન્કર્સ માટે કેવા હતા એ ભાઈ? તો બેન્કર્સ માટે કે નહીં કે જરાક વિચિત્ર હતો. હેલ્ડ બેન્ટ ફોર બેન્કરપ્સી. એને રૂપિયા આપ્યા ને ભાઈ, કાં તો આ પાર કાં તો પેલે પાર. કાં તો રૂપિયા 10 ગણા કરે, કાં તો પૂરેપૂરા ડૂબાડશે. કારણ કે એના પ્રોજેક્ટ એવા હોય. ડૂબો તો નથી, કોઈના રૂપિયાને ડૂબાડ્યા એવું તો કશે પાઠમાં આપ્યું નથી. હા, શરૂઆતમાં જે એને એક કંઈક સમથિંગ સમથિંગ સમથિંગ. અચ્છા, ત્યાર પછી અંકલ વોલ્ટની અરે અંકલ માઇકની વાત કરેલી હતી. એ ભાઈ એન્જિનિયર હતા. મળી ગયું. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. છુક છુક ગાડી ચલાવતા. અને પછી અહીં કંઈક આપેલું હતું. અચ્છા, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. આ હાઇલાઇટ કરાવેલું હતું. He started a little animated company in Kansas City that flopped. આ પણ તમારે હાઇલાઇટ કરવાનું હતું. At the age of 21, Walt decided to try his luck in Hollywood. સવાલ પૂછી શકાય કે ને પણ એક જ જગ્યા પર એની એજનો ઉલ્લેખ કરેલો છે. 21 વર્ષની ઉંમરે આ ભાઈએ આ વસ્તુ વિચારેલી હતી કે આપણે હોલિવૂડમાં લક ટ્રાય કરીએ. અને એક શબ્દ મહત્વનો જે હતો બિલોંગિંગ. બિલોંગિંગનો અર્થ હશે બધી સંપત્તિ, માલ મિલકત જે કેવું તે. વિચ વોઝ ધ. અચ્છા, એક આ $500 જે ખરા તે એને કંઈક બોરો કરેલા હતા, ઉછીના લીધેલા હતા. વિચ વોઝ ધ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ ધેટ વોલ્ટ સ્ટાર્ટ. વોલ્ટ ભાઈએ કઈ કાર્ટૂન સિરીઝ સૌથી પહેલી ચાલુ કરેલી? તો ધેટ વોઝ એલિશ ઇન કાર્ટૂન લેન્ડ. એ બહુ કંઈ ચાલી નહીં. ત્યાર પછી બીજી કાર્ટૂન સિરીઝ એણે જે ચલવી ધેટ વોઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. આનાથી થોડો સક્સેસ મળ્યો. અને પછી જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે રૂપિયા માંગવા ગયો ત્યારે થોડી તકલીફ થઈ. પેલા ભાઈએ કીધું કે જય શ્રી કૃષ્ણ, તમારી અમને જરૂર નથી, ઉપડો હુડું. આ જે ડાયલોગ ખરો એ બેઠો આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂછી શકાય એવો છે. ધ્યાન રાખવાનું. તમારામાંથી કોઈએ મને જવાબ બનાવીને મોકલ્યો નથી કે સાહેબ આનું જરાક ચેક કરો ને, મેં આનો જવાબ બનાવ્યો છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી જે બધી આંકડાકીય માહિતી જે આપેલી હતી એ મગજની બહાર જાય એવા બધા આંકડા એ લોકોએ આપણને જણાવ્યા હતા. બટ એ એની જિંદગીની રિયાલિટી છે. બરાબર. ઓનલાઈન જાગતે રહો, મેરે ભરોસે મત રહો. અબજો, કરોડો નહીં, અબજો રૂપિયા એ ભાઈએ બનાવ્યા. Mickey was the first successful product of Walt's matchless imagination. Matchless નો અર્થ છે
અજોડ કલ્પના શક્તિનું આ પહેલું વહેલું ઉદાહરણ હતું. હજુ દુનિયાએ બધું બહુ જોવાનું બાકી હતું. 1928 થી લઈને 1968 સુધી ના આ એક સમયગાળામાં 40 વર્ષમાં એક મિકી માઉસ તો આવ્યું, સાથે સાથે પછી 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 એક સાલ બીજી પણ આપેલી છે. એક સાલ બીજી આપેલી છે, તેમાં 1955 ની વાત કરેલી છે. આ બધું કાર્ટૂન પેલા છોકરાને કીધેલું હતું, એ બધી વાત પતી ગઈ. ત્યારબાદ સામેના પેજ પર કદાચ આપણે એકદમ ઉપર આવેલા હતા ને ત્યાં પેલા બધાને જે કંઈ પણ આઈડિયાઝ હોય તે પૂછતો રહેતો, તમારો આ બાબતમાં શું વિચાર છે, સાથે ચેક પણ કરતો રહેતો કે જે મારી સાથે માણસો કામ કરે છે એ ચમચાગીરી વાળા તો નથી ને, એ ખુશામત ખોર. જી સાહેબ, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ, જી સાહેબ, બસ આટલું જ આવડે. સાહેબ કઈ હો ફાલતુ જોક કરે તો સાહેબ હોય છે, મેં જોયેલા છે, એવા લોકો સાથે કામ પણ કરેલું છે. એ કઈ પણ ફાલતુ જોક કરે એમ તો કે ને કે પેલા ચમચા લોકો જે હોય, ચમચા ચમચી, હા સાહેબ એ લોકોને એવું છે કે એ લોકોની નોકરી આવા જ બાબતો પર ટકેલી હોય, કારણ કે બીજી કોઈ આવડત નહીં હોય તો પછી ચમચાગીરી કરવી પડે. બરાબર. બાકી જો તમારી અંદર ટેલેન્ટ હોય તો ગમે તેવા સાહેબ હોય તેને કહી શકે કે સાહેબ આ ભૂલ છે, આ ખામી મને દેખાય છે. બાકી તમારી મરજી. હાજી. તો એક આ પ્રશ્ન મહત્વનો હતો કે લાઈક મેની પીપલ હુ વર્ક ફોર ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ ભાઈ કોમેડીને બહુ ગંભીરતાથી લેતા કે હજુ આને કઈ રીતે ઇમ્પ્રુવ કરાય, અને ત્યાર પછી આ ચમચાગીરી વાળો એક ટેસ્ટ એ એના માણસો સાથે લે છે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કોઈ પણ બાબત હોય તેમાં એનું ઇન્વોલ્વમેન્ટ રહેતું કે નહીં, તું મને બતાવ તો ખરા શું કરવાનો છે. વોલ્ટ એક જ નાનકડું કાર્ટૂન છે, વાંધો નહીં બતાવો, જોઈએ, મજા આવે. અને પછી એક નાનકડા આવા નાની નાની બાબતો પર પણ એનું ધ્યાન જતું કે આ પેલો ભાઈ એમ કહે છે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી સાયકલ પર બેસો છો, જરૂરી નથી કે બધા બાળક પાસે સાયકલ હોય પોતાની, માટે રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ. ફોર્ચ્યુનેટ શબ્દનો અર્થ થાય છે લકી. ફોર્ચ્યુનેટ એટલે lucky enough to have a bicycle of his own. The story of Disneyland, perhaps better than anything else, illustrate જે તમે વિચાર કર્યો હોય, જે તમારો પ્લાન હોય, એને પ્રેક્ટિકલી એપ્લાય કરીને આપવું, એનું નામ કહેવાય ઇલ્યુસ્ટ્રેટ અથવા ઇલ્યુસ્ટ્રેશન. વોલ્ટ્સ વિઝન, જે વોલ્ટનું વિઝન હતું, જે એની વિચારસરણી હતી, જે એનું સ્ટબન શબ્દનો અર્થ થશે જિદ્દી. મારું જરાક ગુજરાતી કાચું. ડેટર્મિનેશન એટલે દ્રઢ, દ્રઢતા અથવા મક્કમતા. દ્રઢતા અથવા તો મક્કમતા, મક્કમતા નું બેસ્ટ એક્ઝામ્પલ હતું ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જે વિચારમાં એને વિશ્વાસ હોય કે આ થઈ શકે એમ છે, ભલે દુનિયાને કે ને કે લાગે કે આવું નહીં કરાય. ધૂમ મૂવીમાં આમિર ખાનનો ડાયલોગ છે, જો દુનિયા કો નાमुमकिन लगे वही मौका होता है करतब दिखाने का. આવું મેં ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, પોસવું, આ પણ શબ્દ આપણે ગઈકાલે જોઈ લો. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન માટેની જગ્યા. ઇમેજિકા વોટર પાર્ક જે કહેતા હોય. ઇટ વુડ બી અ પોટ પોરી. એ પોરી, પોટ પોરી એટલે કલેક્શન of all the ideas conjured up by his fertile imagination. એના ફળદ્રુપ મગજમાં જેટલા આઈડિયા આવ્યા હતા એ બધા ભેગા કરીને એ ભાઈએ ડિઝનીલેન્ડ બનાવી દીધું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, સિંક એટલે ડૂબવું, સિંક એટલે ડૂબવું, મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક જેવો પ્રોજેક્ટ કરવાનો, તેમાં પણ પાછા મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો કરોડો ડોલર એમાં જવાના હતા. અને ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ્સ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક,
અને પાછું વોલ્ટનો વિચાર ને લાય એટલે પેલા લોકોને ઢચું પચું થઈ કે આ યાર ઊંધા નહીં પાડે તો સારું. seemed so preposterous. પાછળ ગ્લોસરીમાં આપ્યું છે જરા જુઓ તો ખરા. preposterous એટલે absurd, crazy, મૂર્ખામી ભરેલું લાગતું હતું. that he wouldn't mention it to anyone. એને પોતાને પણ ખબર હતી કે હું કહેવા તો કે નહીં કે લોકો હસશે. એટલે પહેલા આપણે એક લેવલ બનાવીએ, એક સ્ટેટસ બનાવી લઈએ, રૂપિયા ભેગા કરીએ, ત્યાર પછી આવો કોઈક પ્રોજેક્ટ બીજાને કહો. બાકી અઘરું છે. he just quietly began planning. એ ભાઈએ શાંતિથી પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us. ઇન્ફ્યુઝ ગ્લોસરીમાં ચેક કરો તો ખબર પડે. ઇન્ફ્યુઝડ એટલે ઉત્સાહ આપવો. એન્થુઝ જેવો તો શબ્દ છે, જુઓ તો ખરા. all of us with his own enthusiasm. એને પોતાના એક પાવરથી, પોતાના એક ઉત્સાહથી, ઉમંગથી અમને બધાને ભેગા કરીને ઉત્સાહ આપવાનો પ્રયત્ન કર્યો. આપણે કંઈક નવું કરવાના છે. when he finally told us about the project, પછી એને કે પ્રોજેક્ટ વિશે વાત કરી. someone asked, કોઈકે પૂછ્યું, વોલ્ટ, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે? તું બનાવવાની વાત કરે છે, કેવું દેખાશે કેવું? મતલબ quick came the reply, it should look like nothing else on this earth. આ દુનિયામાં એના જેવું બીજું કંઈ નહીં હોવું જોઈએ. અત્યારે દુબઈનો જે શાહ ખરો, જે તેનો કિંગ જે ખરો, એ પણ એવું જ કરે છે. ધ વન અથવા ઓનલી વન, જે કંઈ પણ બનાવે છે તે કે ને કે નંબર વન અથવા ઓનલી વન, એવું કે સમથિંગ છે ખરું. એમ એનું સ્લોગન જ છે. જે કંઈ પણ બનાવો, નાનો મોટો, નાના પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ જ નહીં મળે. આપણી પાસે એક બહુ જોરદાર પ્રોજેક્ટ છે, અચ્છા કોસ્ટિંગ 5 કરોડ, રાવા દે, નથી કરવો. 100 કરોડ 200 કરોડ નો પ્રોજેક્ટ હોય તો આવજે. એ ભાઈ કે અલગ જ લેવલનું વિચારે છે. અને જે બનાવો તે નંબર વન બનાવો, બાકી બધી વસ્તુ. અને અત્યારે એ લોકો એને પણ વાત કરેલી હતી, ડિઝનીલેન્ડ વાળાને પણ એ લોકોએ એપ્રોચ કરેલો હતો કે તમે દુબઈની અંદર ડિઝનીલેન્ડ બનાવો. કે ડિઝનીલેન્ડ વાળાએ કંઈક ખબર નહીં કંઈક કારણસર ના પાડી, અથવા તો કંઈક એ લોકોના ટર્મ્સ અને નોર્મ્સ મેચ નહીં થતા હશે. તો એ દુબઈ વાળાનું ભેજું હઈઠું એ કે આપણે કામ કરો, ડિઝનીલેન્ડ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? એ પેલા તો 100 વીંગામાં ફેલાયેલું હશે. આપણે 150 વાળું બનાવો, એના કરતા દોઢું બનાવીને મૂકી દઉં. એટલે અત્યારે દુબઈ લેન્ડની વચ્ચે વાત આવેલી હતી. નેટ પર, યુટ્યુબ પર તમે લોકો તો વિડીયો જોયેલા છો, તો ફાલતુમાં લવારી કરતો છો. જો ને યાર, પ્રિડિક્ટેબલી, પ્રિડિક્ટેબલી, પ્રિડિક્ટેબલી એટલે કે શંકા હતી જ. પ્રિડિક્ટેબલી આગાહી મુજબનું, એમને હતું જ પહેલેથી અંદાજો હતો જ, અંદાજા મુજબ. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. શરૂઆતમાં રૂપિયા ભેગા કરવામાં તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ જુલાઈ 1955 માં ડિઝનીલેન્ડ ખુલ્યું. સિન્સ that first day, અને પહેલે દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોગ્ડ. લાખો કરોડો લોકો, ટોળું, ફ્લોક નો અર્થ થાય, અને ફ્લોક્ડ એટલે ટોળામાં આવવું. ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. વોલ્ટની આ જે કલ્પના જે ખરી, એનું જે અજોડ સર્જન જે ખરું, એને જોવા માટે લાખો કરોડો લોકો જે ખરા એ ટોળામાં અને ટોળામાં આવે છે. કેટલા ગઈકાલે આપણે જોયેલા હતા નેટ પર, 700 ને કંઈક 57 મિલિયન લોકો, એવું જ કંઈ હતું. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. કોઈ કે ને કે નાનકડા બચ્ચાને તમે નવું રમકડું આપી દીધું હોય, તે પણ નવું રમકડું પાછું કેવું, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી મોટું, દુનિયાનું સૌથી ચમકદાર રમકડું આપી દીધું હોય. વોલ્ટ યુઝડ ટુ બી યુઝ ટુ. હેલો બેટા, આ બાજુ. યુઝ ટુ, આ શું થશે? હેબિચ્યુઅલ એક્શન. વન્ડર,
વંડર નો અર્થ થશે ભટકવું અથવા રખડવું. એનો સમાનાર્થી શબ્દ થશે રોમ. થ્રુ ધ પાર્ક, એ ભાઈ જ્યારે પાર્કમાં ભટકતા હોય, રખડતા હોય, આમ તેમ આટો મારતા હોય, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. બીજો કોઈ ટુરિસ્ટ આવે ને તે પણ પાર્કમાં પહેલી વખત આવ્યો હોય તો કેવું ઉત્સાહી જોની લાય, કેવું જોરદાર. આ ભાઈ પણ એટલા જ આનંદથી જોઈ. મેં જબરું બનાવી કાઢ્યું એલા મજાક મજાકમાં. ધ ઓવરવેલ્મિંગ ઉપરની બાજુએ સામે 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 દીદી, ઉપર ઉપર ઉપર, હા. ધ ઓવરવેલ્મિંગ આ શબ્દ જે ખરો તે નિયરેસ્ટ મિનિંગમાં પૂછ્યો છે. શું કરશો? ઓવરવેલ્મિંગ એટલે ઓવરજોઈડ. સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર નહીં એ, અને એક બીજો શબ્દ આ છે પૂછ્યો અબાઉટ ફેસ. પાછળ ગ્લોસરીમાં ચેક કરો આપ્યું હશે. અબાઉટ ફેસ નો અર્થ થશે કમ્પ્લીટ ચેન્જ. નિયરેસ્ટ મિનિંગમાં પૂછ્યું જ છે મેં. આમૂલ પરિવર્તન આવી જાય. ઇન ડિઝની, ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝની આખી ટીમ જે હતી એ લોકોની, એનું આખું નસીબ બદલાઈ ગયું. કારણ કે એનો આ આઈડિયા બહુ ભયંકર સફળ થયો. અમુક લોકો ભયંકર ફ્લોપ થાય, ફિલ્મો પણ આવે તો કે ને ભયંકર ફ્લોપ થાય કે કેટલું કેમનું છે બુકિંગ વાળું. 4 સીટ બુક થયેલી છે કેટલી 750. પતી ગયો ખેલ. ફિલ્મ શો કેન્સલ કરવા પડે. અમુકમાં ટિકિટ બ્લેકમાં વેચાતી હોય, ટિકિટ બ્લેકમાં વેચાતી હોય. 150 ની ટિકિટ પેલો 200 250 300 આપવા તૈયાર હોય. તો ધેટ ઇઝ કોલ્ડ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. એનો જે ગાંડા જેવો વિચાર લાગતો હતો ને, કારણ કે બેંક વાળા તો રૂપિયા આપવાની ના પડતા હતા કે આને ગાંડાને રૂપિયા નહીં અપાય. એ કે રાવા દે આપણે બેંક જ લઈ લેવી આખી. અત્યારે પેલી ભાણાવાળી કેવાય વેકેશનમાં ભાણું આવ્યો તેની રીલ બહુ જોરમાં ચાલતી છે. મામા જે ખરા ફૂલ ફોર્મમાં કે આપણે 2.5 ટનના એસી નો શું ભાવ છે, પેલો કે 80,000 આપણે 2 નાખી દે. ભાણો આવ્યો છે, ભાણાને ગરમી નહીં લાગવી જોઈએ. થિયેટર ની બહાર ગયા ને કે આ તમારું થિયેટર કેટલામાં વેચવાનું છે, મારો ભાણો આવ્યો છે, આખું થિયેટર જ લઈ લેવું. તેમાં આ ભાઈએ વિચાર કર્યો હવે બેંક શું કહેવાય, શું કહેવાનું તમને કે બેંક જ આવવા દે, આપણે બેંક જ લઈ લેવી આખી. વારે વારે ટાયલા જોઈએ જ નહીં, તમે લોન આપે નહીં આપે. તમે બોલો હવે કેટલા જોઈએ. યેટ તેમ છતાં સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ. સફળતાથી આ ટ્રુ ફોલ્સમાં પૂછાશે ભાઈ. સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ. સફળતાથી વર્લ્ડ ભાઈ ક્યારે પણ પેલું કે ને કે આછકલાપણું જેને કહેવાય ને એમ છીછોરા વેળા નહીં આવી ગયા એનામાં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ એકદમ સરળ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટીમાં જતો નહીં. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને કોઈક વાર જો કદાચ કંઈક એવોર્ડ કે એવું કંઈ મળી ગયો હોય કે ઓય વોલ્ટ મસ્ત કહે ને તને યાર કે ને કે પેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો, 3 ઓસ્કાર એવોર્ડ, તો પાર્ટી આપની ચાલો ચામુંડા પર. ચામુંડા પર પુલાવ ખવડાવ, પુલાવ તો ચાલે ચોપાટી કિંગના વડાપાઉં ખાવા ગઈએ. એટલે ઓસ્કાર મળેલો છે. ચાલો અમારા કે ને કે બીએબીએસ ને વામદોદમાં પહેલો નંબર આવ્યો હોય તે લોકો રેડ ચીલીમાં જતા છે ને ઓસ્કાર લઈને કે ને કે ચોપાટી કી વડાપાઉં. જીતુભાઈ અમારા પરમ મિત્ર થાય એમ તો. આવું ઘણા બધાનું છે, આવું ઘણા બધાનું છે. કલ્પના ચાવડા આપણી શૂટિંગ સ્ટાર. શૂટિંગ સ્ટાર એટલે એને ખરતા તારા જેવી, એમ પેલું કોલંબિયા સ્પેસ શટલ જે તૂટી ગયેલું તે એના બધા મિત્રો જે ખરા પાર્ટીમાં એને બોલાવે ને એટલે કે ને કે કોલ કરે કે ભાઈ કલ્પના આપણે ત્યાં પાર્ટી રાખી છે નેક્સ્ટ વીકેન્ડમાં, તો તું ચોક્કસ આવજે. આવું તો ખરી પણ મારી વસ્તુ હોય તો હું આવું. હવે એની વસ્તુ એટલે પિઝા ને બર્ગર ને સેન્ડવિચ ને એ બધું નહીં ફાવે. સમોસા અને આંબલીની ચટણી આપણને તો એવું ખાવામાં પેલું હરમ લાગે કે એવું તો કોણ ખાય, આમ પિઝા. અને કલ્પના ચાવલા જેવી જે ખરી તે આ રીતનું હોય છે. દુનિયાભરના જે ટોપ મોસ્ટ રિચેસ્ટ પર્સન જે ખરા એને એડવાઇસ આપવા વાળો વ્યક્તિ વોરેન બફેટ.
એવું કહેવાય છે કે છેલ્લા 20 વર્ષથી એને નવો સૂટ નથી લીધો. એ જ જૂના ઘરમાં, 40 વર્ષ જૂના ઘરમાં રહી છે. ગાડી પણ એ જ ડુક 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 ચાલતી ગાડી વાપરે. વચ્ચે થોડા વર્ષો પહેલા સ્ટીવ જોબ્સ સાથે મુલાકાત થયેલી, ત્યારે સ્ટીવ જોબ્સે એને બહુ આગ્રહ કરીને આઈફોન આપ્યો, તો એ આઈફોન વાપરે છે. બાકી ફોન પણ નહીં બદલે એ માણસ. હવે આઈફોન વાપરે છે, પણ તે જે સ્ટીવ જોબ્સે જે બહુ આગ્રહ પૂર્વક આપેલો હતો તે જ. એમાં કોઈ લેટેસ્ટ અપડેટ બપડેટ કઈ નહીં આવે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા હોટલમાં જ્યારે જાય છે, ત્યારે કે ને કે લાઈનમાં ઉભા રહી છે. આપણે તો કે ને કે અઘરો કેસ છે, સાલો સરપંચો લાઈનમાં નહીં ઉભો રહે. તને ખબર છે હું કોણ સરપંચ? તો હજુ સમય જા. પાછા કે ને કે ખબર પેલા પાછા 4 પેલા ખાલી જગ્યા જેવા માણસો પણ એ લોકો લઈને ફરતા એમ. તો તેઓ અરે સરપંચ નો માણસ છું ખબર કે તું સરપંચ? ના ના સાહેબ તો હજુ આવતા સાહેબ. અચ્છા અચ્છા અચ્છા. સરપંચ સાહેબ. અઘરો ખેલ છે. આ તો આપણે સાહેબ બનાવેલા છે બધાને. બધાને આપણે સાહેબ બનાવીએ છીએ. બરાબર. બાકી અઘરું છે. ચાલો ચાલ્યા કરે છે. And his idea of a night out was a burger and chili at some little restaurant. કારણ કે એ ત્યાં અમારા જીતુભાઈના વડાપાવ નહીં મળે ને લા યાર. એટલે તે બિચારો બર્ગર ખાતો. His only extravagance નો અર્થ થશે, પાછળ ચેક કરો, લક્ઝરી એવું આપ્યું છે. એટલે સાહેબ એની પાસે લક્ઝરી બસ હતી. એ લક્ઝરી એટલે બસ જ આવે એવું નથી. એનો વૈભવ, એનો એક ઠાટ. શું હતું? વોઝ અ મિનિએચર રેલ રોડ, જે ફોટામાં પણ બતાવ્યું છે. અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની ફરતે એને એક નાનકડી કે ને કે છુકછુક ગાડીના પાટા નાખેલા. બસ જ્યારે ઈચ્છા થાય ત્યારે બટન દાબીને ઈ મસ્ત ફરતું છે. કે સાહેબ એવું થોડું હોય. તો કેવું હોય? અહીંયા લખેલું છે, એના ભાઈએ લખેલું છે, મેં નથી લખ્યું ભાઈ. બોલ હમ રહે हैं, शब्द उनके हैं. What do you do with all your money? A friend once asked. એના એક મિત્ર એને પૂછ્યું કે અલા તું આટલા રૂપિયા કમાઈ કા નાખે? ગણવા હારું બે માણસ રાખવા પડે. તું નાખે ક્યાં? Pointing at the studio, વોલ્ટ ભાઈએ કીધું, I fertilize that field with it. પેલું ખેતર ખેડું. કયું ખેતર? ડિઝની સ્ટુડિયો. ફર્ટિલાઇઝ, ફળદ્રુપ બનાવવું. એને ફળદ્રુપ બનાવતો છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને વાત સાચી હતી. વોલ્ટ પ્લાઉડ મની બેક, પ્લાવ એટલે ખેડવું, ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલી સ્પીડમાં એની પાસે રૂપિયા આવતા, કેટલા આવ્યા? 5 કરોડ. એક કામ કર, બીજો પ્રોજેક્ટ ચાલુ કરી દે. એ ભાઈને એવું જ ઊંચ પડે. આ મહિનાનું કલેક્શન કેટલું થયું? અચ્છા 20 કરોડ આવ્યા ને, એક કામ કર, આપણે નવો સ્ટુડિયો બનાવીએ. કે ઘરમાં શું કરવાનું છે? ઘરને શું કરવાનો? અને આ જ મેન્ટાલિટી ઇલોન મસ્કની પણ છે. ઓલમોસ્ટ એના પાસે 4 ઘર હતા. કદાચ જો મારી ભૂલ નથી તો બધા ઘર વેચી દીધા છે એને. એટલે પહેલા શરૂઆતના 2 કે 3 ઘર તો વેચવા પડેલા, પછી અત્યારે ચોથું વેચીને એ ઓફિસમાં જ કેબિનમાં જ ઊંઘી રહી. ઘરે જઈને શું કરવાનું ઓલા? એ સાહેબ પણ એની વાઈફ હોય ને, કદાચ લગ્ન થયેલા છે કેમ એના તો? કે સાહેબ એના વાઈફ છોકરા કહે કે કંપનીમાં જ એકાદ કે ને કે રૂમ આપી દો, અહીંયા હોઈ રહ્યો તમે લોકો. આવો અઘરો ખેલ છે. આપણને કે ને કે બધાને બધું બહુ અઘરું અઘરું બધું લાગે છે. આ બાબતમાં મારવાડી લોકોને ચેક કરવાના. મારવાડી પહેલા દુકાન બનાવે. ભયંકર બુદ્ધિની નિશાની છે ભાઈ. ભયંકર બુદ્ધિની નિશાની છે. આપણા જેવા હોય ને તો પેલા ઘર બનાવે. ઘરમાંથી હું ટંબુરો આવક થવાની? દુકાનમાંથી આવક થાય. પહેલા દુકાન બનાવ, દુકાનમાંથી કમા, અને પછી એમાં ઉપર જ ઘર બનાવે. આને કહેવાય બુદ્ધિ. આને કહેવાય બુદ્ધિ. ના ખરે મજાકનો તો વિષય નથી. મજાકનો વિષય જ નથી આ. એકદમ સિરિયસલી વાત કરું છું. આ પ્યોર બુદ્ધિ, પ્યોર ફાઇનાન્સિયલ માઇન્ડ કહેવાય આને. દુકાનમાંથી આવક થશે, દુકાનમાંથી બીજા રૂપિયા બનશે, ઉપર ઘર બનાવી દેશે. આને કહેવાય કે ને કે બિઝનેસ માઇન્ડ.
આપણે નહીં, પહેલા હું ઘર બનાવવાનો. ઘરમાં તો રૂપિયા બેટા જેટલા નાખે તેટલા ઓછા છે. ઘરમાં જેટલા રૂપિયા નાખો એટલા ઓછા છે. કરોડ કરોડ, દોઢ કરોડ, બબ્બે કરોડના ઘર બારડોલીમાં મળે છે. ને ત્યાર પછી પાછો ફર્નિચર ને રિનોવેશનનો ખર્ચો તો અલગ જ રહી. પછી બહાર કરોડ 2 કરોડનો બંગલો હોય તો બહાર ગાડીઓ પછી એવી જોઈએ ને એમ. એ બીજો 30, 40, 50 લાખનો ખર્ચો. ને એક ગાડીમાં મજા નથી આવતી, બે હોવી જોઈએ એટલે 3 કરોડ થઈ ગયા. ઘરમાં તો બેટા રૂપિયા જાય જ અંદર એમ. દુકાનમાંથી રૂપિયા આવક ઊભી થાય. આ ભાઈ પણ એ જ કરતો કે ઘર બનાવીને શું કરવું છે ત્યાં, ઘરે શું છે કે બૈરી પૂરા કંપનીમાં હોઈ જશે, લઈ આવો અહીંયા જ રમે પોયરો મારો. And it is true that Walt plowed money back into the company almost as fast as it came in, being solvent for the first time. પેરેગ્રાફ પાડીને કદાચ આ શબ્દ છે સોલ્વન્ટ, એનો અર્થ હશે સમૃદ્ધ. એકવાર કંપની ખોલી અને ત્યાર પછી એક પહેલી વખત જ્યારે એ ભાઈ સમૃદ્ધ બન્યો, he started in business gave Walt a chance to develop other ideas. પછી એ ભાઈએ પછી મોટા મોટા પ્રોજેક્ટ, હવે કે ને કે ભાઈ ટોપ ક્લાસ લેવલનું જ વિચારવાનું, જે દુનિયામાં કોઈએ નહીં કર્યું એવું. This included the development of mineral kind. હેલો, પર્વત જ આખો લઈ લીધો કે આપણે ટેકરી વેકરી નહીં જોઈએ. પણ પર્વત આખો લઈને શું કરે એમ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, ત્યાં બધું બરફ વાળું હોય તો ત્યાં કે ને સ્કીઇંગ, ત્યાં ટ્રેકિંગ કરાવવા લઈ જવું લોકોને, અને લોકો તો આ બાબતમાં રૂપિયા ખર્ચવા તૈયાર જ છે. An alpine like valley high in the Sierra Mountains, પર્વત વિસ્તાર હતો ત્યાં સાલા કે ને આખો એ વિસ્તાર જ પર્વત ને જે કંઈ પણ હતું બધું લઈ લીધું. A California Institute of Art for which he donated the land and several million dollars. કે એટલે એક કામ કર કે ને કે તમને રૂપિયાની જરૂર છે, આપણે 25-30 મિલિયન ડોલર આપ્યા. 25-30 મિલિયન, તે પણ પાછા ડોલર. જરા કેલ્ક્યુલેશન મૂકજો કે 25 મિલિયન ડોલર એટલે એક્ઝેક્ટલી $2.5 કરોડ થયા. $2.5 કરોડ એને ઇન્ડિયન કરન્સીમાં ફેરવો તો કેટલા અબજ થાય? લીચા નહીં એલા પડલા છે આપણી પાસે. 4 પોટલા આપી દે ને. પેલા વેલકમ કે કયું મૂવી તેમાં પેલો કે ને કરોડ वो भी 4, तेरा फादर छोड़ के गया था कि तेरी मदर. નહીં સમજણ પડ્યું, નહીં સમજણ પડ્યું, નહીં સમજણ પડ્યું હિન્દીમાં. બસ નહીં નહીં એલા, બસ એવું નહીં એલા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ, એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી, અને એનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જે હતો $100 મિલિયન ડિઝની વર્લ્ડ. પાર્ટી પછી ગાંઠે જ નહીં, $500 ઉછીના માંગવા પડલા કાકા પાસે. એની જગ્યા પર $500 ની જગ્યા પર $100 મિલિયન નો પ્રોજેક્ટ કરે ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. સાલું નેટ પર ચેક કરીને જોઈ તો ખબર પડે ને કે આ સિટી ઓફ ટુમોરો કેવું આવે. ફોટા તો જુઓ અલા. જ્યારે પાઠમાં આવો કંઈક શબ્દ આવે છે, આપણે વાંચીએ તો એનો ફોટો જોવાના થોડા રૂપિયા લાગે. સિટી ઓફ ટુમોરો. કઈ ગયો ડિઝની. કે સાહેબ આ બધું શું છે, તારે ગઈને જોઈ તો ખબર પડે. સાહેબ આ તો બધું કડક છે ને, તો કડક જ હોય ને. $100 મિલિયન કાં ઓછા રોકવાના છે, વાપરો. સાહેબ આ બધું કેવું હોય એલા, પ્રોગ્રેસ સિટી એવું પછી નામ આપ્યું છે. નેટ પર જુઓ કે મારે તો કઈ બતાવો કે સાહેબ આ હું સાહેબ હવામાં જાણે છે ને, બધું બધું હવામાં જોઈ ને પછી ભાઈ $100 મિલિયન એટલે. ધ સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝનીઝ ફ્યુચરિસ્ટિક સિટી આખો વિડીયો મૂકેલો છે, જોજો પછી. સાહેબ આ તો આકાશમાં હો જબરું કરતા છે ને, જબરું જ કરે ને. $100 મિલિયન. સાહેબ ઉડતી ટ્રેન જેવું છે ને આ તો કંઈક, સિટી ઓફ ટુમોરો. તે બધું ઉડતું જ હોય ને. લેજો લેજો.
ટ્રેજિકલી, બહુ જ દુઃખદ રીતે. ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે. ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે એક તરફ ડિઝની સ્ટુડિયો ચાલતું હતું, ડિઝનીલેન્ડ નો પ્રોજેક્ટ ચાલતો હતો, ડિઝની વર્લ્ડ કંઈક પ્રોજેક્ટ એને ચાલુ કરેલો હતો, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ વાળું કંઈ વિચારતો હતો, પાછું ડિઝનીનું મેગેઝિન હતું, ડિઝનીના ટીવી શો ચાલતા હતા, ડિઝની સ્ટુડિયો હતો. આ બધા પ્રોજેક્ટની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, એને કંઈક એક જીવલેણ બીમારી થઈ હતી. I heard him refer to this cruel blow only once. એને જ્યાં કે ને કે પ્રકૃતિનો, કુદરતનો એક જે ક્રૂર કે ને કે શું કહીએ બ્લો એટલે કે ફટકો જે લાગેલો હતો, એના માટે એક જ વખત એ માણસ બોલ્યો હતો. બધું થયું. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. આ સારું મને શું થઈ ગયું ને યાર, સમજાતું નથી યાર. કેન્સર થઈ ગયું, જે કંઈ પણ એને થયું હોય તે સમજાતું નથી સાલું કે ભાઈ શું થયેલું છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. એ મરી ગયો ને એની આગલી રાતે, સવારે તો ન્યૂઝ આવી ગયા કે વોલ્ટભાઈ ગયા, બોલો શ્રી રામ, અલ્લાહ તાલા ઉસકી રૂહ કો જન્નત બક્ષે, એવું જ ને. હા, ઓ જીસસ, પાર્ટી ઉઠી ગઈ. પણ આગલી રાતે જ્યારે મળવા ગયો ત્યારે ઓલ ધો, જોકે દેસ્પાસીતો, એ નથી નાલાયકો, એક્સ્ટ્રીમલી ઇલ, ડેસ્પરેટલી ઇલ, ભયંકર રીતે બીમાર હતો. સવારે તો મરી ગયો લા, હોસ્પિટલમાં હતો, સવારે મરી ગયો. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એ ફ્યુચર માટે એટલા જ એની પાસે પ્લાન હતા. રોય સાથે કે ને કે બેસીને ડિસ્કસ કર્યું કે ડિઝનીલેન્ડમાં આપણે એક આ નવું ફીચર ચાલુ કરીએ તો, જો એક આ કાર્ટૂન સિરીઝનો મારી પાસે પ્લાન છે અલા યાર, આના પર કંઈક કામ કરો તમે લોકો, આપણી ટીમને ધંધે લગાવતો. ને પેલું જે આપણું જે ડિઝની વર્લ્ડ જે આપણે નવો પ્રોજેક્ટ 100 મિલિયન નો વિચારલો છે ને, તેમાં કંઈક કે ને કે અલગ લેવલનું આપણે કરવું છે. સવારે મરી ગયો, સવારે મરી ગયો. પણ પ્લાન જે ખરા ને તે 10-10, 20-20 વર્ષના બનાવીને મર્યો. આપણે આપણા પ્લાન કેવાય. હાય, આપણા લેક્ચર પૂરો થાય એટલે કે ને કે આલુ પૂરી ખાવા ગઈએ. આપણો પ્લાન ખાલી આટલો જ હોય, એનાથી વિશેષ કંઈ નહીં હોય. આજે રગડાવાળી પાણીપુરી ખાવામાં કે મજા આવે. છેલ્લે ગઈ કાલે પેલા કાકા કે ને કે આપણને મસાલા પૂરી નહીં આપે, આજે જો નહીં આપે ને તો મારે ખાવી જ નથી. અલા જા, આજે પહેલા મસાલા પૂરી લે હું, પછી પાણીપુરી ખાઉં. આપણા પ્લાન આવા હોય, 10 રૂપિયાના ને 15 રૂપિયાના ને 20 રૂપિયાના. આપણે પેલી મફતની મસાલા પૂરીમાં મરી જતા હોય. બરાબર એવું જ ને. વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા એવું કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારે પણ પૂરું નહીં થશે. નેટ પર જરાક સર્ચ કરો તો ખબર પડે કે વોલ્ટ ડિઝની આ ભાઈ ક્યારે મરેલો. વોલ્ટ ડિઝની, વોલ્ટ ડિઝની આનું ડેથ ક્યારે થયેલું? અલા 1966 મરી ગયેલો આ માણસ, 15 ડિસેમ્બર 1966. મજાની વાત એ છે કે 1966, 1976, 86, 96, 2006, 2016 એ મરી ગયો ત્યાર પછી 60 વર્ષ થઈ ગયા, 60 ની 70 વર્ષ જેવા થઈ ગયા, તો છતાં હજુ ડિઝનીલેન્ડ ચાલે છે. તો છતાં ડિઝનીલેન્ડ ચાલે છે. કેવા ધંધે લગાવી ગયો છે બધાને, સારી રીતે ધંધે લગાવી ગયો, સારી રીતે. એની નેટવર્થ કેટલી આજની તારીખમાં, કોઝ ઓફ ડેથ આ એક જોવા જેવું છે કે કેમ મરેલો ભાઈ, હે લંગ કેન્સર. મેં કીધું ખરું. હાઉ, અચ્છા નેટવર્થ જોઈ ને કેટલા રૂપિયા, આ હા 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 હા, 196 બિલિયન યુએસ ડોલર. અચ્છા આને ઇન્ડિયન કરન્સીમાં
અને ટોટલ ઇક્વિટી 105 ટોટલ એસેટ મિલકત એની કેટલી છે આજની તારીખમાં 196 બિલિયન ડોલર એટલે કેટલા રૂપિયા થાય હે 196 પેલું પાછળના તો બધા નાસ્તા પાણીમાં મૂકી દેવાના બિલિયન જો બેઠું હોદી લીધું એને ગણ્યા કરો મીંડા બેહીને એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અલા અબજ પછી શું આવેલા હે અચ્છા અબજ હા 165 ખરબ ની એની ટોટલ મિલકત છે બારડોલી તો ઊભા ઊભા ની ચાલતા ચાલતા ખરીદી લઈ એમાં ઊભા રહેવાની જરૂર નથી ચાલતા એ બારડોલી આપણું ચલાવા દે સાહેબ જરા ઊભા ઊભા હું રહેવાનું તા કહી દીધું આપણું એટલે આપણું પતી ગયું હાય 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 it would never be finished and it never will અને ખરેખર એ ક્યારે પણ પૂરું નહીં થશે I like to think that I like to think too that Walt Disney's influence એટલે પ્રભાવ એનો જે પ્રભાવ ખરો will never be finished એનો પ્રભાવ પણ પૂરો નથી થવાનો આ 2024 ની એની બધી આંકડાકીય માહિતી હતી that through his creations એના સર્જનને કારણે ફ્યુચર જનરેશન આવનારી પેઢી તમારા મારા જેવી જે ખરી will continue to celebrate what he once described as એને જે એક વખત વર્ણન કરેલું કે આવનારી જનરેશન જે ખરી ને તે પણ આ બધું સેલિબ્રેટ કરશે આની મજા લેશે સાની મજા લેશે શું સેલિબ્રેટ કરશે દરેક વ્યક્તિની અંદર શું એવું છે that precious ageless something in every human being દરેક માણસની અંદર કંઈક એવી કિંમતી મૂલ્યવાન વસ્તુ છે જેને ઉંમરનો બાદ નથી નડતો which make us play with child's toy જેને કારણે આપણે બાળકોના રમકડા સાથે રમી શકીએ છીએ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ કંઈક નાની નાની કે ને કે બાબતો પર આપણે હસી શકીએ છીએ એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ જેને કારણે આપણે ગીતો ગાઈએ સપનાઓ જોઈએ ધેટ થિંગ ઇઝ ચાઇલ્ડહુડ બાળપણ ક્યારે મરતું નથી 70 વર્ષના આપણા દાદા હોય ને તેને પણ ઉનાળામાં અત્યારે આપણે કદાચ દરિયા કિનારે લઈ જઈએ દાદા શરૂઆતમાં ના પાડશે કે ના બેટા તમે રમો ના ના દાદા તમે ચાલો નહીં તો મારે હું નહીં જવું ઓકે સારું ચાલ બેટા ચાલ જો પણ થોડીક જ વાર આવે એકવાર દાદા પાણીમાં ગયા હોય પછી જુઓ દાદા કેવી મસ્તી કરે છે that precious ageless something in every human being એ સિરિયલોમાં પણ બતાવ્યું છે એવું નથી કે આપણે એની જ વાત છે ટપુડાને દાદા હાથે વધારે ફાવે દાદા કે એટલે વાર્તા પૂરી તો એ જ્યાં સુધી કે ને કે જીવતું રહેશે બાળપણ જ્યાં સુધી છે ત્યાં સુધી ડિઝનીલેન્ડ પણ રહેશે આનો આ કોન્સેપ્ટ જે ખરો તે પણ રહેશે સો ધેટ વોઝ ઓકે ડિઝનીલેન્ડ એન્ડ વોલ્ટ ડિઝની સો અહીંયા સ્ટોપ કરીએ આપણે આપણી સાઈડથી જે મહત્વનું કામ જે ખરું બેટા બેસી જા બહુ સરસ ચોપડી ખોલો એટલે મારું હું તમને મહત્વનું કામ બતાવું પાછળના પેજ પર ઉપર ગ્લોસરી આપી છે તે આપણે નોટ ડાઉન કરી લેવાની ફાઇલ જે ખરી વિડીયો પણ આપણી એપમાં અવેલેબલ છે ફાઇલની પીડીએફ પણ અવેલેબલ છે જેટલા સ્પેલિંગ મેં લખાવ્યા છે ખાસ કરીને જે આ યલો કલરથી જેટલું હાઇલાઇટ કર્યું છે ને એ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં હાઇલાઇટ કર્યા છે આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય એવા શબ્દો મેં હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે ગ્રામરના નિયમો હાઇલાઇટ કર્યા છે તો એ જરાક હાઇલાઇટ કરી રાખજો જેથી કરીને તમે જ્યારે સ્કૂલની અંદર આ પાઠ જ્યારે ચાલે ત્યારે આ બધું રિવાઇઝ થઈ જાય કે અચ્છા આ વિડીયો આપણે કે ને કે લેક્ચર એટેન્ડ કરેલો આ લોકોએ વિડીયો લાઈવ જોયું હતું અને તેમાં કે ને કે સાહેબે આ બધું ચલવેલું છે નિયમો હાઇલાઇટ કરાવેલા અચ્છા અહીંયા આ નિયમ આવે આ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાયું છે અચ્છા જો આના પરથી આવો ક્વેશ્ચન એ ટેસ્ટમાં પણ અમને કરાવેલો બરાબર આવતીકાલે જ્યારે આપણે મળવાનું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણે આના પછીની શેપર શેપ્ડ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે બોલિવૂડમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે એમનું પણ ડેથ થઈ ગયેલું અને સરોજિની નાયડુના બ્રધર થાય એમની આ પોએમ છે એ કોઈ નહીં તમને કહેશે બરાબર
જો સ્કૂલમાં ચાલી ગયું હશે તો સ્કૂલમાં પણ આ બધી બાબતોની ત્યાં પછી હોશિયારી નહીં મારવાના થતા. નહીં તો પાછા પેલા તમે પૂછે એવી રીતે ને કે સ્કૂલના ટીચરને એવું થાય કે આ સાલો ડોળ બને છે મારી સામે, લે પાડશે. આપણે ગૂગલ પર રિસર્ચ કરી લેવાનું, મારી વાત જો ખોટી લાગતી હોય તો. ઓકે, ટાટા, બાય.